નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? તો સ્વાગત છે તમારું સંસ્કૃત પથ ચેનલ ઉપર અને હું છું તમારી સાથે જય ઓડેદરા. તો આજે આપણે છે એ પાઠ આયોજન વિશે અભ્યાસ કરીશું. તો એ પહેલાં તો હું છે જોશી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તેના આવા સહકારથી છે એ ઘણા લોકોએ છે એ તો કે પ્રિલિમ્સ પાસ કરેલી છે અને સાહેબ છે હજી પણ તેની સેવા આપે છે આપણે, અને રોજ મેન્સ માટે પણ છે વિડીયો બનાવે છે. તો આપણે બધા મહેનત કરી અને મેન્સ પણ ક્લિયર કરીએ તેવી પ્રભુને પ્રાર્થના. તો આજે આપણે છે પાઠ આયોજન કઈ રીતે બનાવવું, કઈ કઈ બાબતો છે એને ધ્યાનમાં રાખવી, તે વિશે છે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો આપણે પાઠ આયોજનનો અર્થ જોઈએ કે પાઠ આયોજન એટલે શું. તો કે શિક્ષક જે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે એક પૂર્વ વિચારણા કરે છે અને તેની ક્રિયાઓ જે છે એની પૂર્વ વિચારણા સાથે બાંધીને એક આયોજન બનાવે છે, તે જ પાઠ આયોજન. એટલે શિક્ષક છે એ શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે આ પૂર્વ વિચારણા કરે છે અને આ પૂર્વ વિચારણા છે એ જ શું છે તો કે આયોજન. તો આપણે આજે આ પાઠ આયોજન સમજીશું. તો અહીં જે વિષયાંગ લેવામાં આવેલો છે એ ધોરણ 8નો છે, પરંતુ કઈ રીતે છે આયોજન બનાવવું, ધોરણ 11 અને ધોરણ 12નો ટોપિક છે એને ધ્યાને લઈ અને આપણે કઈ રીતે છે આયોજન ડ્રો કરવું, બરાબર, એ હું તમને અહીં સમજાવીશ. અને છેલ્લે આયોજન છે એ આપણે કઈ રીતે ડ્રો કરવું તે પણ તમને અહીં કરીને બતાવીશ. તો આપણે ચાલુ કરીએ. તો સૌપ્રથમ છે અહીં તમારી સમક્ષ છે પહેલું પેજ છે આવશે. તો ત્યાં છે તમારે સૌપ્રથમ ઉપર નામ છે એવો ટોપિક બાંધવાનો રહેશે, પરંતુ આપણે ક્યાંય નામ દર્શાવવાનું છે નહીં. ત્યારબાદ છે એ રોલ નંબર, ધોરણ, વર્ગ, વિષય અને વિષયાંક, એટલી વસ્તુ છે આપણે ઉપર ફોર્મેટ મુજબ છે દોરવાની રહેશે. આપણે નામ અને વર્ગ ને રોલ નંબર નહીં દર્શાવીએ તો ચાલશે, પરંતુ આપણો જે પણ વિષય હોય અને જે વિષયાંક હોય તે આપણે લખવો પડશે. અહીં છે આપેલું છે કે આત્મશ્રદ્ધા પ્રભાવો, તો એની જગ્યાએ આપણે ધોરણ 12નો છે વિષયાંક લેશું, જે આપણું પહેલું ચેપ્ટર છે વેદામૃતમ. તો અહીં આપણે શું લખશું તો કે વેદામૃતમ. એ મુજબ જ છે એ વિષયાંક આધારિત આપણે છે વિશિષ્ટ હેતુઓની તારવણી કરવાની હોય છે. સામાન્ય હેતુ જે છે એ બધા માટે સરખા જ રહેશે, ચાહે તમે ટાટ એસનું આયોજન બનાવતા હોય કે ટાટ એચએસનું, બરાબર. તો જે આ સામાન્ય હેતુ છે એ બધા માટે સરખા જ રહેશે, પણ જે આ વિશિષ્ટ હેતુ છે એ તમારા વિષયાંક અનુરૂપ છે એ થોડા થોડા બદલશે. તો સામાન્ય હેતુ આપણે જોઈએ. તો સામાન્ય હેતુ એટલે શું, તો કે લાંબા ગાળે છે એ સિદ્ધ થાય છે, જ્યારે જે વિશિષ્ટ હેતુ છે એ આપણે વર્ગમાં ભણાવવા જઈએ અને વર્ગના અંતે જ છે એ સિદ્ધ થઈ જાય છે. તો સૌપ્રથમ આપણે સામાન્ય હેતુ જોઈએ. તો કે વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાના મૂળ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે, એટલે કે વિદ્યાર્થીઓ સંસ્કૃતનું જે પ્રાથમિક જ્ઞાન છે એ મેળવે. ત્યારબાદ આપણા ભાષાના છે એ 4 કૌશલ્ય છે, આપણે બધા જાણીએ છીએ કે શ્રવણ, કથન, વાંચન અને લેખન, જે ક્રમિકતામાં જ આવે છે. તો આપણે શ્રવણ, કથન, વાંચન અને લેખન એનો એક એક સામાન્ય હેતુ છે એ બનાવવાનો છે. તો પહેલો હેતુ શું થશે કે વિદ્યાર્થીઓ જ્યારે પણ શિક્ષક ભણાવશે તો એનું શ્રવણ કરી અને અર્થ ગ્રહણ કરશે. ત્યારબાદ તો કે વિદ્યાર્થીઓ કથન દ્વારા અભિવ્યક્તિ કરે, એટલે કે વિદ્યાર્થીઓ જે પણ કંઈ શ્લોક છે, જે પણ ભાષાંતર છે એનું બોલીને શું કરશે તો કે એના શબ્દમાં અભિવ્યક્તિ કરશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે. વાંચન પણ આપણને ખબર છે કે 2 પ્રકારના છે, એક તો મુખ વાંચન અને એક મુખ વાંચન. તો કોઈ પણ વાંચન દ્વારા વિદ્યાર્થી શું કરશે, વાંચીને અર્થ ગ્રહણ કરશે. ત્યારબાદ તો કે વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્તિ કરે. વિદ્યાર્થીઓ જે પણ આપણે ગદ્ય કે પદ્ય શીખવશું તે પોતાની માતૃભાષામાં લખી અને અભિવ્યક્ત કરશે. ત્યારબાદ તો કે વિદ્યાર્થીઓ મેળવેલા જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરે. જે પણ છે એ વિદ્યાર્થીઓએ જ્ઞાન મેળવેલું છે એનો ક્યાંક ને ક્યાંક વ્યવહારિક પરિસ્થિતિમાં એના જીવનમાં એ જ્ઞાનનો ઉપયોગ કરશે. અને છેલ્લે વિદ્યાર્થીઓ સાહિત્ય કૃતિનો આનંદ મેળવે કે રસાસ્વાદ માણે. તો આ એટલા છે એ શું થશે તો કે સામાન્ય હેતુ થશે. ત્યારબાદ આવશે આ બધાને છે સામાન્ય હેતુ એ આમાં આપેલા છે એવી જ રીતે સેમ જ આવશે.
ત્યારબાદ આવશે વિશિષ્ટ હેતુઓ. હવે જે વિશિષ્ટ હેતુઓ છે એ તો કે આપણો જે પણ વિષયાંક છે એના આધારિત હશે. એમાં પહેલો વિશિષ્ટ હેતુ થશે કે આપણે વિષયાંક છે એની શરૂઆત કરીએ છીએ તો એના પહેલા આપણે શું કરાવીએ છીએ તો કે વિષય પ્રવેશ. બરાબર, તો વિષય પ્રવેશ આધારિત આપણો પહેલો વિશિષ્ટ હેતુ છે એ બનશે. વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાન આધારિત વાર્તાથી પરિચિત થઈ શકશે. હવે આત્મશ્રદ્ધાયા પ્રભાવ જે પાઠ છે એનો વિષય પ્રવેશ અહીં વાર્તા દ્વારા કરવામાં આવેલો છે. તમે છે એ કોઈ પણ વિષયાંક લ્યો અને તમે વાર્તા દ્વારા ન કરાવતા હોય, તમે કોઈ છે લોકગીત હોય એનાથી કરાવો તો અહીં શું આવશે કે લોકગીત. પણ જે પણ આપણે કોઈ વિષયાંકની પ્રયુક્તિ લઈએ, બરાબર, વિષય પ્રવેશ કરાવવા માટે પ્રયુક્તિ લઈએ તો એ પૂર્વજ્ઞાન આધારિત હોવી જોઈએ. એટલે કે વિદ્યાર્થીઓ પૂર્વજ્ઞાન સાથે જે નવું જ્ઞાન છે એને છે એ સાંકળી શકે. ત્યારબાદ તો આ થઈ ગઈ આપણી વિષય પ્રવેશની પ્રયુક્તિ અને એનો એક વિશિષ્ટ હેતુ. પછી આપણું જે પણ વિષયાંકનું નામ હશે એ અહીં બીજા હેતુમાં આવશે. વિદ્યાર્થીઓ આત્મશ્રદ્ધાયા પ્રભાવ વિષયાંકથી પરિચિત થઈ શકશે. આપણે ધોરણ 12નો છે વિષયાંક લેશું વેદામૃતમ, તો અહીં આપણે શું લખશું કે વિદ્યાર્થીઓ વેદામૃતમ વિષયાંકથી પરિચિત થઈ શકશે. તમારે છે એ ધોરણ 11 અને ધોરણ 12 બંનેનો એક એક પાઠ છે એ પસંદ કરી જ લેવાનો કે જે તમને છે એ સહેલાઈથી પાઠ આયોજન દરમિયાન છે એ આવડી જાય એવો અત્યારથી જ એક એક પસંદ કરીને રાખી દેવાનો. ત્યારબાદ આવશે વિદ્યાર્થીઓ ધનુર્વિદ્યા વિશે સમજી શકશે. હવે આપણે આવશે અહીં આપણા 3 શૈક્ષણિક મુદ્દા. કોઈ પણ વિષયાંક હોય તો આપણે એની અંદરથી મિનિમમ 3 શૈક્ષણિક મુદ્દા કાઢવાના હોય છે. હવે આ શૈક્ષણિક મુદ્દા છે શું તો કે આપણે જ્યારે પણ એક શિક્ષક તરીકે વર્ગખંડમાં જઈએ છીએ ત્યારે માત્ર આપણે પાઠ્યપુસ્તકનું જે પણ પદ્ય હોય કે ગદ્ય હોય સામાન્ય રીતે વાંચી જવાનું નથી, પરંતુ એની અંદર આવતા નાના નાના ફકરા છે એ ફકરાઓનો ભાવ શું છે, એ શું કહેવા માગે છે, તો એ ફકરામાંથી આપણે છે એક શૈક્ષણિક મુદ્દો કાઢવાનો હોય છે. આવા ક્રમિક રીતે પ્રથમના જે પણ 3 થી 4 ફકરા હોય અથવા તો આખા પાઠમાંથી કોઈ પણ તમે 3 ફકરા લઈ અને છે એ 3 મુદ્દા કાઢો છો. એક ઉદાહરણ આપું છું કે કોઈ એવો પાઠ છે કે જેમાં ગાંધીજી છે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે અને ગાંધીજીના માતાનું નામ છે, પિતાનું નામ છે, એવા વર્ણનો એમાં છે આવે છે. તો આપણે એમાંથી કયો મુદ્દો છે કાઢશું તો કે ગાંધી મહોદયસ્ય જીવનમ. બરાબર, કે ગાંધી મહોદયનું જીવન. પછી એ મુદ્દાને અનુરૂપ આપણે છે એક રેફરન્સ આપવાનો હોય છે, સંદર્ભ આપવાનો હોય છે. તો જેવી રીતે ગાંધીજીનું જીવન છે એવા કોઈ પણ બીજા તમે વિદ્વાન લઈ લ્યો, મહાત્મા લઈ લ્યો, સાથે સ્વામી વિવેકાનંદ છે, તો એનો સંદર્ભ તમે વિદ્યાર્થીઓને સમજાવી શકો. તો એવી રીતે આપણે 3 મુદ્દા કાઢવાના છે અને એ 3 મુદ્દાનો એક એક વિશિષ્ટ હેતુ બનશે. વિદ્યાર્થીઓ ધનુર્વિદ્યા વિશે સમજી શકશે. શિક્ષક ધનુર્વિદ્યા શૈક્ષણિક મુદ્દો સમજાવશે તો વિદ્યાર્થી શું કરશે તો કે સમજી શકશે. વિદ્યાર્થીઓ દ્રોણાચાર્ય વિશે સમજી શકશે અને વિદ્યાર્થીઓ શ્રમસ્ય મહત્વમ વિશે સમજી શકશે. વેદામૃતમ પાઠમાં આપણે જોવા જઈએ તો આપણો પહેલો જ શ્લોક છે એ પ્રણામાંજલિ શીર્ષક હેઠળ આવતા મંત્રોનો છે. તો એમાં 2 મંત્ર આવે છે, બરાબર. તો એમાં પહેલું જે મંત્ર છે અને બીજું મંત્ર છે એ 2 શ્રેષ્ઠ પરમ તત્વ આપણા બ્રહ્મને નમસ્કાર કરવામાં આવેલા છે એના છે. અને આમાં તો કે ભાઈ બ્રહ્માજીના જે પણ અંગો છે, બરાબર, એની વાત કરવામાં આવેલી છે. તો આપણે પહેલો મુદ્દો છે એને ધ્યાને રાખી એ શ્લોકને અને શું કાઢશું તો કે બ્રહ્મણઃ વિવિધાની અંગાની. અહીં આપણે 2 મંત્ર જોઈએ છીએ તો એમાં આપણે બ્રહ્માના અંગો વિશે છે એ સમજ આવે છે. તો આપણે પહેલો મુદ્દો કાઢ્યો છે કે બ્રહ્માના વિવિધ અંગો. હવે આ મુદ્દાને સમજાવવા માટે તમારે વિદ્યાર્થીઓને કોઈ એક રેફરન્સ કહેવાનો હોય છે, સંદર્ભ આપવાનો હોય છે. તો તમે સાથે કોઈ પ્રાણીના અંગો છે કે જેની સરખામણી કોઈ સાથે કરવામાં આવેલી હોય. ઉદાહરણ તરીકે આપણે ધોરણ 6માં હસતી હસતી છે એક કાવ્ય આવે છે, બરાબર. તો જેમાં હાથીના કાન છે તો એની સુપડા સાથે સરખામણી કરી છે, એના પગ છે
તો એની સરખામણી થાંભલા સાથે કરેલી છે. તો એવી રીતે તમે એનો રેફરન્સ છે એ ચિત્ર દ્વારા આપી શકો, વાર્તા દ્વારા આપી શકો, અથવા તો ઓડિયો કે વિડીયો દ્વારા પણ આપી શકો. ત્યારબાદ આપણે બીજો મુદ્દો છે ધોરણ 12માંથી કાઢવા જઈએ તો બીજો મુદ્દો છે એ આગળના મંત્રમાંથી છે એ આવશે, અને એ આગળનું મંત્ર છે એ પ્રાર્થના શીર્ષક હેઠળ આપવામાં આવેલું છે, અને એમાં છે એ તો કે ધનનું મહત્વ છે આપણને જોવા મળે છે કે ઇન્દ્ર ભગવાન પાસે છે આપણે ધનની છે એ યાચના કરીએ છીએ. તો આપણો બીજો મુદ્દો છે અહીં શું નીકળશે તો કે ધનસ્ય યાચના. તો હવે આપણે ધનસ્ય યાચના, ધનની યાચના માટે છે એક સંદર્ભ લેવાનો થશે. તો એ શું લેશું તો કે આપણે પ્રાચીન સમયમાં ધન કેવું વપરાતું, અત્યારે ધન કેવું છે, અને આપણે તો એક પાઠ આવે છે કે ભાઈ મુદ્રા નામમ ધનમ પ્રોક્તમ. તો આપણે ખબર છે કે પ્રાચીન સમયમાં ધાતુની મુદ્રા છે એનો ઉપયોગ કરવામાં આવતો, અને અત્યારના સમયમાં આપણે જોઈએ તો કાગળની મુદ્રા છે એ વધુ પ્રચલિત છે. તો એવી રીતે તમે ધનનું મહત્વ અથવા તો ધનની યાચના જે મુદ્દો છે એને સમજાવવા માટે જે પેલો પાઠ છે એનું જે પણ ધનનું મહત્વ છે એ પણ લઈ શકો. ત્યારબાદ ત્રીજો મુદ્દો અહીં છે કે શ્રમનું મહત્વ. તો આપણે પછીનો જે મંત્ર આવે છે પહેલા જ ચેપ્ટરમાં એ છે મેધાનો, કે મેધા એટલે કે બુદ્ધિ, કે ભગવાન પાસે આપણે બુદ્ધિની છે માગણી કરેલી છે. તો અહીં આપણે છે એ મુદ્દો કાઢી શકીએ કે બુદ્ધિ મહત્વમ અથવા તો મેધા મહત્વમ. હવે આ મુદ્દાને સમજાવવા માટે આપણે શું લઈ શકીએ તો કે મા સરસ્વતીનો એવો કોઈ શ્લોક છે, બરાબર, કે આપણે જાણીએ છીએ કે મા સરસ્વતીને છે એ ભગવાન ઇન્દ્ર પણ વંદન કરે છે. એ વાર્તા પણ છે કે જ્યારે કુંભકર્ણ ઇન્દ્રાસન માંગે છે અને ઇન્દ્ર દ્વારા પ્રણામ કરવામાં આવે છે અને મા સરસ્વતીને વિનંતી કરવામાં આવે છે, ત્યારે મા સરસ્વતી મદદ કરવા માટે તૈયાર થાય છે, અને જે કર્ણ છે એની જીભ ઉપર બિરાજમાન થઈ અને ઇન્દ્રાસનની બદલે નિંદ્રાસન બોલવા માટે પ્રેરે છે. તો વિદ્યાર્થીઓને આ વાર્તા દ્વારા પણ છે એ પરિચિત કરાવી શકાય આ મુદ્દાથી. તો આવી રીતે તમારે છે એ 3 મુદ્દા છે એ કાઢવાના રહેશે. ત્યારબાદ આગળ જોઈએ. તો હવે આવશે જે પછીના 3 હેતુ છે એ પાછા બધાઈને કેવા રહેશે તો કે સેમ જ રહેશે, કે વિદ્યાર્થીઓ અન્ય સંદર્ભ સાહિત્યનું જ્ઞાન મેળવી શકશે. આપણે જે પણ બીજા સંદર્ભ, બીજા ઉદાહરણો વિદ્યાર્થીઓને આપશું તેનું એ જ્ઞાન મેળવી શકશે. વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાનનો વ્યવહારુ જીવનમાં ક્યાંક ને ક્યાંક તો કે ઉપયોગ કરી શકશે, અને વિદ્યાર્થીઓ સાહિત્ય કૃતિનો આનંદ છે એ મેળવી શકશે. એ સિવાય આપણે વિશિષ્ટ હેતુ છે હજી પણ કાઢવા હોય તો આપણે કાઢી શકીએ, બરાબર, પણ આ ફોર્મેટ અનુસાર આમાં એટલા આપેલા છે. એક હેતુ આપણે કાઢી શકીએ, જો આપણું ગદ્ય વિષયાંગ હોય ગદ્યને લગતું તો શું કાઢી શકીએ તો કે વિદ્યાર્થીઓ ગદ્યનો માતૃભાષામાં અનુવાદ કરતા શીખી શકશે. એવી જ રીતે જો પદ્ય હોય તો શું વિશિષ્ટ હેતુ કાઢી શકીએ તો કે વિદ્યાર્થીઓ પદ્યનું આરોહ અવરોહ સાથે ગાન કરતા શીખી શકશે. તો આવી રીતે પછી ત્યારબાદ પાઠમાં આવતા નવીન શબ્દો હોય તો એ પણ વિદ્યાર્થી જાણે, તો એક વિશિષ્ટ હેતુ આપણે કાઢી શકીએ કે વિદ્યાર્થીઓ પાઠમાં આવતા જે પણ નવીન શબ્દો છે તેનો પરિચય મેળવી શકશે. તો આ બધાય છે વિશિષ્ટ હેતુ જે 1 તાસના અંતે શિક્ષક સિદ્ધ કરી શકે છે. તો પેલો વિષય હેતુ છે આપણે વિષયાંગથી પહેલા છે જે પ્રયુક્તિ હોય એનો થશે, પછી વિષયાંગનું નામ, પછી આપણા જે 3 મુદ્દા છે એના છે 3 વિશિષ્ટ હેતુ થશે, અને પછી આ 3 વિશિષ્ટ હેતુ છે એ આપણે એમને બેઠે બેઠા આયોજનમાં લખવાના થશે. અને સામાન્ય હેતુ છે એ બદલાતા નથી. કોઈ પણ વિષયાંગ હોય તો સામાન્ય હેતુ છે એ 1 ને 1 રહેશે. તો આ હતા સામાન્ય ને વિશિષ્ટ હેતુ. ત્યારબાદ આપણે નીચે જઈએ તો હવે શું આવશે તો કે હવે આવશે શૈક્ષણિક ઉપકરણો. આપણે આયોજન આપતી વખતે, પાઠ આપતી વખતે કયા કયા શૈક્ષણિક ઉપકરણો છે, ટીચિંગ મટીરિયલ છે એનો ઉપયોગ કરીશું.
તો એમાં પહેલા આવશે યાંત્રિક અને બિનયાંત્રિક. યાંત્રિક એટલે શું? તો કે માનો કે આપણે જે 3 મુદ્દા કાઢેલા હતા એ 3 મુદ્દામાં ક્યાંક ને ક્યાંક વિડીયોનો ઉપયોગ કર્યો હશે સમજાવવા, અથવા તો ઓડિયોનો ઉપયોગ કર્યો હશે. તો યાંત્રિકમાં આપણે શું લખશું? સ્પીકર. કારણ કે આપણે મુદ્દો સમજાવવા માટે સ્પીકરનો ઉપયોગ કરીશું. પછી કોઈ વિડીયો બતાવવો હોય આપણે તો ટેબ્લેટનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે યાંત્રિકમાં ટેબ્લેટ પણ લખી શકીએ. ત્યારબાદ બિનયાંત્રિક, એ મુદ્દાને સમજાવવા માટે આપણે જો કોઈ ચિત્ર લીધેલા હોય તો અહીંયા ચિત્ર લખવાનું, કોઈ ચાર્ટ્સ, નમૂનો છે, મોડેલ છે, તો એ બધું કેમાં લખવાનું થશે? તો કે બિનયાંત્રિકમાં. ત્યારબાદ આવશે અહીં પદ્ધતિ અને પ્રયુક્તિ. હવે પદ્ધતિ અને પ્રયુક્તિ એટલે શું? તો કે ભાઈ પદ્ધતિ છે એ આમ જોવા જઈએ તો આપણે પાઠ જ્યારે ભણાવીએ છીએ ત્યારે એક જ હોય છે. શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે છે ત્યાંથી માંડી અને છેક સુધી પદ્ધતિ એક જ રહેશે, પરંતુ પ્રયુક્તિ છે એ વચ્ચે વચ્ચે બદલાશે. જેમ કે આપણે સંસ્કૃત ભણાવવા માટે જશું તો આપણે છેક સુધી શું કરશું? તો કે અનુવાદનો જ ઉપયોગ કરી અને આખું ચેપ્ટર છે સમજાવશું. તો આપણી પદ્ધતિ કઈ રહેશે? તો કે અનુવાદ પદ્ધતિ. અથવા તો આપણે કથન પણ કહી શકીએ, બરાબર, કે કથન દ્વારા પણ અથવા તો વ્યાખ્યાન દ્વારા પણ આપણે છે આખું ચેપ્ટર સમજાવી શકીએ. એ નહીં બદલે, પણ વચ્ચે વચ્ચે શિક્ષક છે કંઈક બાળકોને ઉદાહરણ આપશે, વચ્ચે વચ્ચે કંઈક પ્રશ્ન પૂછશે, તો એ શું થશે? તો કે પ્રયુક્તિ. અને ત્યારબાદ કોઈ એવો સંવાદ આવતો હોય તો શિક્ષક 2 બાળકોને આગળ ઊભા કરશે અને વચ્ચે સંવાદ કરાવશે, નાનકડું એવું નાટક કરાવશે. તો એ કઈ પદ્ધતિ થશે? તો કે નાટ્યકરણ પ્રયુક્તિ. અને નાટ્યકરણ અમુક પાઠમાં આપણે જોવા જઈએ તો એ પદ્ધતિમાં આવશે અને પ્રયુક્તિમાં પણ આવશે, બંનેમાં આવશે. કારણ કે આપણો કોઈ સંવાદાત્મક પાઠ હોય છે તો એ આપણે નાટક દ્વારા છેટ સુધી સમજાવીએ છીએ. તો આ નાટ્યકરણ છે બંનેમાં આવી શકે. ત્યારબાદ અભિગમ છે આપણે ભાષામાં એટલો આવતો નથી. મેથ સાયન્સમાં જોવા જઈએ તો એ વિષયમાં આવે છે. આપણે લેવો હોય તો વ્યાકરણ અનુવાદ અભિગમ છે લઈ શકીએ, કે વ્યાકરણ છે અનુવાદ દ્વારા છે શ્રેષ્ઠ રીતે આપણે સમજાવીએ, પરંતુ અભિગમ આપણે છે અહીં લેતા નથી. ત્યારબાદ આવશે સંદર્ભ સામગ્રી, કે આપણે સમજાવીએ છીએ પાઠ તો એનો સંદર્ભ ક્યાંથી લીધેલો છે? તો પાઠ્યપુસ્તકનું નામ આવશે. અહીં સંસ્કૃત ધોરણ 8 પાઠ્યપુસ્તક છે, તો અહીં આપણે ધોરણ 12નો પાઠ બનાવીએ છીએ તો આપણે શું આવશે? સંસ્કૃત ધોરણ 12 પાઠ્યપુસ્તક. ત્યારબાદ એના લેખક કે સંપાદક કોણ છે? તો કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર. અને ત્યારબાદ પૃષ્ઠ એટલે કે જે પણ આપણો પાઠ લીધેલો છે એના પેજ નંબર કેટલા છે તો એ આપણે અહીં લખવા પડશે. ત્યારબાદ અન્ય સાહિત્ય, જો આપણે 3 સંદર્ભ સમજાવેલા છે, 3 મુદ્દા સમજાવેલા છે, એના જે સંદર્ભ છે એ કોઈ આપણે સાહિત્યમાંથી લીધેલા હોય તો એ સાહિત્યનું અહીં નામ છે આપણે સંદર્ભમાં ટાંકવું. ઉદાહરણ તરીકે આપણે એક સંદર્ભ સમજાવવા માટે ભગવદ્ ગીતાનો શ્લોક લીધેલો છે તો અહીંયા અન્ય સાહિત્યમાં શું આવશે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર. ને અહીંયા લેખક સંપાદકમાં આપણે ખબર છે કે એના લેખક કોણ છે ભગવદ્ ગીતાના? તો આપણે ખબર છે કે મહર્ષિ વ્યાસ. અને ત્યારબાદ એના પેજ નંબર, માનો કે છે કોઈ અધ્યાય આપણે અહીં છે અધ્યાય લીધેલો છે, અધ્યાય 5, તો એના પેજ નંબર છે માનો કે 25 છે, તો અહીંયા આપણે લખવાનું 25. તો આ હતું આપણું સંદર્ભ સાહિત્ય, કે ક્યાંથી આપણે છે એ કયા સંદર્ભ લીધા એ અહીં લખવા પડે છે. તો આ હતું આપણું પ્રથમ પેજ, કે પ્રથમ પેજમાં આપણે શું શું આવે છે? તો કે ઉપર ફોર્મેટ મુજબ છે આપણું નામ આવશે, વિષયાંગનું નામ આવશે, ત્યારબાદ સામાન્ય અને વિશિષ્ટ હેતુ આવશે, અને છે એ શૈક્ષણિક તેમજ પદ્ધતિ અને પ્રયુક્તિઓ આવશે, સંદર્ભ સામગ્રી આવશે. આ એટલું છે પ્રથમ પેજમાં આવશે. ત્યારબાદ હવે આપણે બીજા પેજ ઉપર જશું. હવે આ 2 પેજ છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે પણ આપણે એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય તો આવી જ રીતે સામે હોય એવી રીતે આપણે 2 પેજ છે એ ખુલ્લા રાખવાના. પ્રથમ પેજ છે એ સિંગલ આવશે, એ પેજ આપણે છે એ બદલાવશું, એટલે પછીના જે 2 પેજ છે એ સામે હોય એવી રીતે આપણે રાખવા. આમ જોવા જઈએ તો આ 5 પેજનું આયોજન છે થશે. એટલે આપણે આમાં ટાઈમની વાત કરીએ તો અડધી કલાકથી વધુ છે, પોણી કલાક જેટલો પણ સમય છે આયોજન ડ્રો કરવા અને લખવામાં છે જાય છે. જો છે આ પ્રશ્ન
પૂછાય અને ઓપ્શન ન મળે અને આપણે ફરજિયાત લખવાનો થાય તો આ પ્રશ્ન પાછળથી લખવો, કારણ કે આ 5 માર્ક્સના પ્રશ્નમાં આપણું બીજું 25 માર્ક્સનું છૂટી જાય એના કરતાં છે આની જગ્યા છોડી 5 પેજની કે 4 પેજની અને પછી બાકીના પ્રશ્નો છે એ પહેલાં લખી લેવાના, ત્યારબાદ છે ટાઈમ વધે એમાં છે આ લખવો. તો હવે આપણે જોશું તો પહેલું છે એ આવશે અહીં સોપાન, આપણું બીજું પેજ છે, આ ત્રીજું પેજ છે સોપાન. હવે પાઠ આયોજનના મુખ્ય આમ જોવા જઈએ તો 5 સોપાનો છે. એમાં પહેલું આવશે પ્રારંભ, ત્યારબાદ આવશે હેતુકથન, ત્યારબાદ આવશે વિષય નિરૂપણ, પછી મૂલ્યાંકન અને પછી છેલ્લે સ્વાધ્યાય. હવે પ્રારંભ શું છે તો કે આપણે વિષય પ્રવેશ કઈ રીતે કરાવીએ છીએ એને કહેવાય પ્રારંભ. ત્યારબાદ હેતુકથન કે આપણો વિષય પ્રવેશ થઈ ગયો તો આપણો હેતુ સિદ્ધ થઈ ગયો અને આપણે કાપા ઉપર છે વિષયાંગનું નામ લખશું તો એ આપણો થયો હેતુ. ત્યારબાદ આવશે વિષય નિરૂપણ, એટલે હવે આપણે વિષય વસ્તુ ભણાવશું તો એની ચર્ચા કરશું તો એ બધો સમાવેશ કેમાં થશે? વિષય નિરૂપણમાં. ત્યારબાદ હવે વિષય વસ્તુ ભણાવી લીધું એ પછી આવશે મૂલ્યાંકન, કે એ વિષય વસ્તુ ભણાવ્યા બાદ વિદ્યાર્થીઓને કેટલું સમજાણું તો એમાંથી આપણે પ્રશ્ન પૂછશું એને કહેવાશે મૂલ્યાંકન. અને છેલ્લે પાઠ પૂર્ણ થશે ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય આપશું, એનો સમાવેશ થશે સ્વાધ્યાયમાં. તો હવે આપણે એક એક સોપાન છે એ આમ સમજતા જશું. ઉપરથી આપણે જોવા જઈએ તો સોપાન પછીનું બીજું અહીં છે ક્રમાંકમાં આવશે શૈક્ષણિક મુદ્દા, જે તમને વાત કરેલી એ મુજબ કે જે આપણે કેટલા કાઢવાના હોય છે તો કે 3. ત્યારબાદ આવશે અપેક્ષિત વર્તન પરિવર્તન. એ શું છે તો કે ભાઈ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવશે તો ભણાવ્યા બાદ વિદ્યાર્થીઓમાં શું એના વર્તનમાં પરિવર્તન આવશે એનો સમાવેશ થશે અહીં. પછી શિક્ષકની પ્રવૃત્તિ, શિક્ષક જે પ્રવૃત્તિ કરશે, પછી વિદ્યાર્થીની પ્રવૃત્તિ આવશે અને છેલ્લે સંદર્ભ નોંધ કે સંદર્ભમાં આપણે શું લીધેલું છે. તો જોતા જઈએ આપણે કે પહેલું સોપાન આપણું આવશે પ્રારંભ. હવે અહીં આપણે વિષય પ્રવેશ કરાવીએ છીએ તો વિષયાંગનો પરિચય છે એ આપણે વિદ્યાર્થીઓને આપશું. તો હવે શિક્ષકની પ્રવૃત્તિ શું થશે તો કે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશી વિદ્યાર્થીઓની વર્ગ વ્યવસ્થા ચકાસી વિદ્યાર્થીઓનું અભિવાદન સ્વીકારશે અને જરૂરી સૂચનો આપશે. શિક્ષકની પહેલી જ પ્રવૃત્તિ શું થશે તો કે વર્ગમાં જશે, ત્યારબાદ છે વિદ્યાર્થીઓની વર્ગ વ્યવસ્થા કે અસ્તવ્યસ્ત નથી જો હોય તો એને ઠીક કરશે, પછી વિદ્યાર્થીઓ અભિવાદન કરશે એનો શું કરશે શિક્ષક? સ્વીકાર કરશે. સામે છે વિદ્યાર્થીઓ શું કરશે તો કે વિદ્યાર્થીઓ શિક્ષકનું અભિવાદન કરશે. પછી શિક્ષક શું કરશે તો કે હવે આપણે જે પણ પાઠ ભણાવવાનો છે એનો પ્રારંભ એટલે વિષય પ્રવેશ કરાવશે. તો એના માટેની સૂચના 2 છે કે શિક્ષક વાર્તા કહી પ્રશ્નોત્તરી દ્વારા વિષયાંગ પ્રત્યે અભિમુખ કરશે અને પ્રશ્નો પૂછી સુદ્રઢક આપશે. શિક્ષક વર્ગમાં ગયો, વર્ગ વ્યવસ્થા ચકાસી, અભિવાદન કર્યું, પછી પ્રશ્નોત્તરી દ્વારા છે એ શું કરશે તો કે વિષય પ્રત્યે અભિમુખ કરશે. અને પ્રશ્નોત્તરી કોના ઉપરથી કરશે? વાર્તા દ્વારા. જો તમારે વિષય પ્રવેશ છે એ વાર્તા દ્વારા ન કરાવવો હોય, ગીત દ્વારા કરાવવો હોય તો અહીંયા શું લખવાનું? ગીત. જો તમારે ચિત્ર બતાવી વિષય પ્રવેશ કરાવવો હોય તો અહીં શું લખવાનું? ચિત્ર. તો એવી રીતે પછી શિક્ષક છે એમાંથી ગીત હોય, વાર્તા હોય, ચિત્ર હોય, એમાંથી પ્રશ્ન તો પૂછશે જ. એટલે પ્રશ્નો પૂછશે પછી શું કરશે તો કે વિદ્યાર્થીઓને સુદ્રઢક આપશે. અને આ સુદ્રઢક કેવા હશે તો કે હ-સા-સુ, એટલે હકારાત્મક શાબ્દિક સુદ્રઢક હશે. નકારાત્મક શાબ્દિક સુદ્રઢકો કે અશાબ્દિક સુદ્રઢકોનો ઉપયોગ કરતા નથી. ત્યારબાદ હવે વિદ્યાર્થીઓ સામે શું કરશે તો વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર આપશે અને સુદ્રઢકોને પ્રાપ્ત કરશે. હવે અહીં છે આપણે મિનિમમ જે પણ વાર્તા કહીએ અથવા તો ગીત સંભળાવીએ, ચિત્ર બતાવીએ, એમાંથી 3 પ્રશ્ન છે એ કાઢવા પડશે. અહીં છે એ થોમસની છે એ વાર્તા લીધેલી છે કે એડિશન જે થોમસ હતો બરાબર, એના આધારિત વિષય પ્રવેશ કરાવેલો છે ને એમાંથી છે એ 3 પ્રશ્ન કાઢેલા છે. અને પ્રશ્ન પૂછશે શિક્ષક, વિદ્યાર્થી એનો ઉત્તર આપશે. શિક્ષક પ્રશ્ન પૂછશે, વિદ્યાર્થી ઉત્તર આપશે. ને અહીં શિક્ષક જે પણ એને સુદ્રઢક આપવાનો હોય એ સંસ્કૃતમાં આપણે સુદ્રઢક લખશું. હવે અહીં થોમસનું શા કારણે છે એ લીધું છે તો કે ભાઈ એડિશન થોમસ હતો
એ આપણે ખબર જ છે કે એનો ઇંગ્લિશમાં પાઠ પણ આવે છે. મંદ બુદ્ધિવાળો એને છે શાળામાં ગણતા અને શાળામાંથી એને કાઢી મૂકવામાં આવ્યો. પછી શું થયું તો કે એની હિંમત હારી નહીં. એની માતાએ એને છે એ ઘરે ભણાવ્યો અને એનામાં છે ખૂબ આત્મવિશ્વાસ જાગ્યો. બરાબર. તો એવો જ આપણો જે પાઠ હતો એનું નામ શું હતું તો કે આત્મશ્રદ્ધાયા પ્રભાવ, એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ, આત્મવિશ્વાસનો પ્રભાવ. તો એ આની સાથે સંકળાયેલું છે. તો એવી જ રીતે જેમ વિષયાંક સાથે સંકળાયેલો હોય એવો તમારે વિષય પ્રવેશ છે લેવો. આપણે છે એ ધોરણ 12માં વિષય પ્રવેશ કરાવવો છે. તો આપણે જે ચેપ્ટર લીધેલું છે એ કયું છે તો કે વેદામૃતમ. તો આપણે છે એ પ્રશ્નોત્તરી દ્વારા પણ વિષય પ્રવેશ કરાવી શકીએ. માત્ર અહીં વાર્તા નહીં પણ પૂર્વજ્ઞાન આધારિત આપણે શું કરશું? પ્રશ્નો, પૂર્વજ્ઞાનના પ્રશ્નો લેશું. એમાં આપણે પહેલો પ્રશ્ન કાઢીએ કે ભાઈ રામાયણ છે એ કોનીએ લખેલું છે, ત્યારબાદ મહાભારત છે કોનીએ લખેલું છે, કેટલા વર્ષો પહેલાં આની રચના થઈ છે. પછી છેલ્લો પ્રશ્ન આપણે એવો કાઢી શકીએ કે ભાઈ આપણું પ્રાચીનતમ પુસ્તક કયું છે, અથવા તો આપણા પ્રાચીન ગ્રંથો છે એનું નામ શું છે તો કે વેદ. તો કે આજે આપણે એવા જ એક પદ્યનો અભ્યાસ કરીશું જેનું નામ છે વેદામૃતમ, કે જેમાં વેદના મંત્રો આવેલા છે. એવી રીતે તમે વિષય પ્રવેશ લખી શકો. હવે વિષય પ્રવેશ આપણો અહીં થઈ જાય તો હવે આપણો વિષય પ્રવેશ છે અહીં થઈ ગયો. તો હવે વિદ્યાર્થીઓ છે એને અપેક્ષિત વર્તન પરિવર્તનમાં શું ફેર આવશે તો કે વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાનથી પરિચિત થશે અને વિષય તરફ અભિમુખ થશે. વિદ્યાર્થીઓ છે એનું પૂર્વ જ્ઞાન તાજું કરશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાનની ચકાસણી કરશે, જે એનામાં પહેલાંથી જ પૂર્વ જ્ઞાન રહેલું છે એની ચકાસણી કરશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ થોમસ આલ્વા એડિશન વિશે છે જણાવી શકશે. આપણે વિદ્યાર્થીઓને આ વાર્તા જણાવશું તો વિદ્યાર્થીઓ છે એના વિશે ભવિષ્યમાં કોકને જણાવી શકશે. તો આ થઈ ગયું એનું અપેક્ષિત વર્તન પરિવર્તન. હંમેશા છે આપણે એ ધ્યાન રાખવાનું કે અપેક્ષિત વર્તન પરિવર્તન છે એ ભવિષ્ય કાળમાં હશે, વર્તમાનમાં હશે નહીં. શિક્ષક વર્તમાનમાં છે વાર્તા છે કંઈ પણ મુદ્દો છે સમજાવશે અને અપેક્ષિત વર્તન પરિવર્તન છે આપણે ભવિષ્યકાળમાં લખવાનું થશે. ત્યારબાદ સંદર્ભ છે અહીંયા કે સંદર્ભ એક વિષય પ્રવેશ માટે આપણે શું સંદર્ભ લીધો છે તો કે વાર્તા. જો તમે અહીંયા છે એ લોકગીત લીધું હોય, ચિત્ર લીધા હોય તો અહીં છે તમારે એ નોંધવું પડશે. ત્યારબાદ આવશે હેતુકથન, કે હવે આપણો વિષય પ્રવેશ થઈ ગયો છે તો આપણું હેતુ છે એ સિદ્ધ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ આત્મશ્રદ્ધાયા પ્રભાવ વિષયાંકથી પરિચિત થઈ શકશે, એ એનું અપેક્ષિત વર્તન પરિવર્તન થશે. પછી શિક્ષકની પ્રવૃત્તિમાં શું આવશે હેતુકથનમાં તો કે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આત્મશ્રદ્ધાયા પ્રભાવ પાઠ વિશે અભ્યાસ કરીશું, જેવા હેતુકથન દ્વારા વિષયાંકની નોંધ શિક્ષક ફલક પર કરશે. અહીં આપણે છે આત્મશ્રદ્ધાયા પ્રભાવની જગ્યાએ વેદામૃતમ પાઠનું નામ લખશું. ત્યારબાદ વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં શું આવશે તો કે વિદ્યાર્થીઓ વિષયાંકની નોંધ પોતાની નોંધપોથીમાં કરશે. શિક્ષક ફલક પર કરશે અને વિદ્યાર્થીઓ એમની નોંધપોથીમાં. અને સંદર્ભમાં આવશે વિષયાંગમ, એટલે કે વિષયનું નામ, આત્મશ્રદ્ધાયા પ્રભાવ. ત્યારબાદ આપણું ત્રીજું સોપાન આવશે વિષય નિરૂપણ. હવે વિષય નિરૂપણ છે એમાં આપણે આપણા વિષય વસ્તુની ચર્ચા કરશું અને એમાં આપણે છે એ 3 મુદ્દા કાઢવાના છીએ કે જે આપણે પાઠ આધારિત કાઢીશું. તો આપણે જેમ વાત કરી એ પ્રમાણે આપણો વેદામૃતમની વિષયાંકની વાત કરીએ તો એનો પહેલો મુદ્દો છે શું નીકળશે પહેલા જ મંત્રમાંથી તો કે બ્રહ્માના વિવિધ અંગો. તો બ્રહ્મણ વિવિધાની અંગાની. તો આ આપણો છે એ પ્રથમ મુદ્દો નીકળશે. હવે આ મુદ્દાને સમજાવવા માટે આપણે શું કરશું એ આપણે શિક્ષકની પ્રવૃત્તિમાં લખવાનું. તો શિક્ષક કથન દ્વારા ધનુર્વિદ્યા શૈક્ષણિક મુદ્દાની સમજૂતી આપશે અને પ્રશ્નોત્તરી કરી સુદ્રઢક
આપશે। તો આ સૂચના છે એ બધા મુદ્દામાં સેમ જ રહેશે। અહીં આપણે બ્રહ્મણઃ વિવિધાની અંગાની મુદ્દો લેવાનો છે, તો આપણે અહીં કથન નહીં પણ ચિત્ર રાખીશું કે આપણે હાથીના અંગ વિશે માહિતી આપવી છે, બરાબર। તો શિક્ષક ચિત્ર દ્વારા પછી ધનુર્વિદ્યાની જગ્યાએ આપણો જે પણ મુદ્દો છે એનું નામ લખવાનું, એ શૈક્ષણિક મુદ્દાની સમજૂતી આપશે, પછી પ્રશ્નોત્તરી કરી અને સુદ્રઢક આપશે। જે પણ આપણે સંદર્ભ સમજાવીએ છીએ તે સંદર્ભ સમજાવ્યા બાદ એ સંદર્ભમાંથી આપણે એક પ્રશ્ન વિદ્યાર્થીને પૂછવાનો। પછીની સૂચના શું આવશે તો કે શિક્ષક પાઠમાં આવતા શબ્દાર્થની ફલક પર ક્રમશઃ નોંધ કરશે। જે વચ્ચે એમાં શબ્દાર્થ આવે છે જેનાથી વિદ્યાર્થી પરિચય નથી એનો વિદ્યાર્થી સાથે, એવા અપરિચિત શબ્દ છે આપણે કાપા પર લખતું જવાનું। વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં શું આવશે તો કે વિદ્યાર્થીઓ ધનુર્વિદ્યા વિશે સમજશે। અહીં આપણે લખશું કે વિદ્યાર્થીઓ બ્રહ્મણઃ વિવિધાની અંગાની વિશે સમજશે। પછી બીજો આપણે જ્યારે છે એ શબ્દની નોંધ કરશું ત્યારે વિદ્યાર્થીઓ શું કરશે તો કે વિદ્યાર્થીઓ શબ્દ સમજૂતીની નોંધ છે એ પોતાની નોંધ પોથીમાં કરશે। પછી આપણે જે પણ સંદર્ભ સમજાવેલો છે, કથન કર્યું છે, ચિત્ર, વાર્તા, એ સંદર્ભ આ મુદ્દાને લગતો છે હોવો જોઈએ। એ સમજાવ્યા બાદ એમાંથી આપણે એક પ્રશ્ન છે કાઢવાનો રહેશે। આ મેં કીધું એમ કે આપણે આ મુદ્દો સમજાવવા હાથીનું છે એ ઉદાહરણ લેશું। તો આપણે અહીં છે પ્રશ્ન કાઢી શકીએ કે ભાઈ હાથીના કાનની સરખામણી કોની સાથે કરવામાં આવી હતી, તો વિદ્યાર્થીને આપણે મુદ્દો સમજાવ્યું ત્યારે છે એનું વર્ણન કરેલું છે, તો વિદ્યાર્થી એ મુજબ એનો જવાબ છે એ આપશે અને પછી શિક્ષક શું કરશે તો કે એને સુદ્રઢક છે એ આપશે। પછી આપણે અહીં લખવાનું સંદર્ભ 2, જો તમે કથન કર્યું હોય તો કથન, વાર્તા કરેલી હોય તો વાર્તા અને ચિત્ર છે એ બતાવેલું હોય તો ચિત્ર। સેમ જેમ પહેલો મુદ્દો છે એની પેટર્ન છે એ જ બીજા બે મુદ્દામાં પણ આવશે। હવે અહીંયા અપેક્ષિત વર્તન પરિવર્તન શું થશે તો કે વિદ્યાર્થીઓ ધનુર્વિદ્યા વિશે જણાવી શકશે। તો અહીં આપણે ધનુર્વિદ્યાની જગ્યાએ શું લખશું તો કે વિદ્યાર્થીઓ બ્રહ્મણઃ વિવિધાની અંગાની વિશે જણાવી શકશે। એક શિક્ષક તરીકે આપણે તો એ મુદ્દો છે વિદ્યાર્થીઓને સમજાવશું, પણ ભવિષ્યમાં હવે એના વર્તનમાં શું પરિવર્તન આવશે તો કે એ ભવિષ્યમાં કોઈકને જણાવી શકશે। ત્યારબાદ બીજો મુદ્દો છે આપણો દ્રોણાચાર્ય। હવે આ મુદ્દો સમજાવવા માટે આપણે છે એ શું કરશું તો કે શિક્ષક ચિત્ર દ્વારા દ્રોણાચાર્ય શૈક્ષણિક મુદ્દાની સમજૂતી આપશે અને પ્રશ્નોત્તરી કરી સુદ્રઢક આપશે। હવે અહીંથી છે આપણે પાઠમાં આવતા શબ્દોની જે પણ સૂચના છે એ કાઢી નાખશું, કારણ કે અહીં પહેલા જ મુદ્દામાંથી આપણે 4 શબ્દાર્થ છે એ લઈ અને એની નોંધ છે કાપા ઉપર કરતા હશું ત્યારે, એટલે એ પાછું રિપીટ નહીં થાય, એ ખાલી પહેલામાં જ આવશે। પછી તો કે ભાઈ શિક્ષક છે ચિત્ર દ્વારા મુદ્દો સમજાવે છે, તો આપણે વેદામૃતમમાં છે એ બીજો મુદ્દો જોયો હતો, તો શું હતો તો કે ભાઈ ઇન્દ્ર ભગવાન પાસે આપણે ધનસ્ય યાચના, ધનની યાચના કરેલી હતી। તો હવે આ સમજાવવા માટે આપણે અહીં છે એ ચિત્રની બદલે કથનનો ઉપયોગ કરીશું અને આપણે જે પ્રાચીન મુદ્રા છે અને અર્વાચીન મુદ્રા છે એનો સંદર્ભ વિદ્યાર્થીઓને આપીશું। ત્યારબાદ આ જે મુદ્દો સમજાવેલો છે એમાંથી આપણે એક પ્રશ્ન કાઢીશું। તો અહીં દ્રોણાચાર્યનો મુદ્દો સમજાવવા માટે છે એવા જ એક ગુરુ છે રામના વિશ્વામિત્ર, તો એ વિશ્વામિત્રનો સંદર્ભ લીધેલો છે, બરાબર। તો એનો પ્રશ્ન છે આપણે છે એ ધનની યાચના એવો મુદ્દો કાઢેલો છે, તો આપણે પ્રશ્ન સંદર્ભ સમજાવ્યા બાદ કાઢી શકીએ કે ભાઈ પ્રાચીન સમયમાં કયા પ્રકારની મુદ્રા હતી તો કે ધાતુની મુદ્રા। હવે વિદ્યાર્થીઓ છે શું કરશે તો કે શિક્ષક સમજાવશે અને વિદ્યાર્થીઓ એના વિશે સમજશે। શિક્ષક પ્રશ્ન પૂછશે અને વિદ્યાર્થીઓ એનો શું આપશે તો કે જવાબ આપશે। પછી અહીં આવશે સંદર્ભ 3, અહીં ચિત્ર છે, આપણે કથન લીધું તો અહીંયા શું લખી નાખશું કથન। હવે આવશે એવી જ રીતે ત્રીજો મુદ્દો, તો અહીં શ્રમનું મહત્વ છે। સેમ એવી જ રીતે અપેક્ષિત વર્તન પરિવર્તન અહીંયા શું રહેશે તો કે આપણે જણાવશું ને વિદ્યાર્થીઓ છે જણાવી શકશે। પછી અહીંયા આપણે હજી પણ એક અપેક્ષિત વર્તન પરિવર્તન કાઢી શકીએ કે વિદ્યાર્થીઓ ધનનું મહત્વ સમજી
શકશે. આ આપણે આના ઉપરથી અપેક્ષિત વર્તન પરિવર્તન કાઢેલું છે. ત્રીજો મુદ્દો શ્રમનું મહત્વ છે. તો શિક્ષક એ સમજાવવા માટે શું કરશે? તો કે શિક્ષક વાર્તા દ્વારા શ્રમસ્ય મહત્વમ શૈક્ષણિક મુદ્દાની સમજૂતી આપશે અને પ્રશ્નોત્તરી કરી સુદ્રઢક આપશે. સામે વિદ્યાર્થી શું કરશે? તો કે વિદ્યાર્થીઓ શ્રમસ્ય મહત્વ વિશે સમજશે. પછી એમાંથી જ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછેલો અને વિદ્યાર્થીએ એનો જવાબ આપેલો. સંદર્ભ 4 વાર્તા. તો આપણે છે એવી રીતે વેદામૃતમમાં ત્રીજો મુદ્દો છે એ તો કે મેધાને ધ્યાને રાખી અને બુદ્ધિનું મહત્વ છે એવો કાઢેલો હતો. તો અહીંયા આપણે મેધા મહત્વમ એવો મુદ્દો કાઢી શકીએ. હવે આ બુદ્ધિનું મહત્વ સમજાવવા માટે આપણે અહીં સંદર્ભ શું આપશું? તો કે બુદ્ધિનું મહત્વ, મેધાનું મહત્વ સમજાવવા માટે આપણે અહીંયા મા સરસ્વતીની વાર્તા કરશું. તો અહીંયા વાર્તા જ રહેશે અને અહીંયા પણ વાર્તા રહેશે. પછી અહીંયા આપણે મા સરસ્વતીને લગતો એક પ્રશ્ન છે મૂકવાનો રહેશે. તો પછી વિદ્યાર્થીના જે અપેક્ષિત વર્તનમાં છે એ શું પરિવર્તન આવશે? તો કે અહીંયા શ્રમનું મહત્વ છે ત્યાં છે એ શું આવશે? તો કે મેધાનું મહત્વ. વિદ્યાર્થીઓ બુદ્ધિનું મહત્વ છે એના વિશે જણાવી શકશે. તો આવી રીતે છે અહીં 3 મુદ્દા છે આપણે લખવાના થશે. તો આ હતું આપણું બીજું અને ત્રીજું પેજ. હવે પછી જે પેજ આવશે એ આવશે ચોથું પેજ. તો આશા રાખું છું કે આ પેજ તો તમને સમજાઈ ગયું હશે કે ઉપર શું આવશે? તો કે સોપાન આવશે. એમાં પ્રારંભ આપણે પહેલું સોપાન જોયું, બીજું છે હેતુકથન જોયું અને ત્રીજું વિષય નિરૂપણ. પછી શૈક્ષણિક મુદ્દા જે આપણે 3 કાઢેલા છે એ. પછી અહીંયા છે એ અપેક્ષિત વર્તન પરિવર્તન, શિક્ષકની પ્રવૃત્તિ, વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને સંદર્ભ નોંધ. એ જ આ પેજ એવી જ રીતે છે પછી પાછળ આવશે. જો એક પેજમાં તમારે આવી રીતે સમાઈ જતું હોય, બધું આવી જતું હોય તો તમે એક જ પેજમાં છે એ બેઝ આ પણ છે તમે લઈ શકો. આ માટે અન્ય પેજની જરૂર ન પડે તો આ ડ્રો તમે ન કરતા. પણ જો એટલું છે એક પેજમાં ન આવી જાય તો આપણે પાછળના 2 પેજમાં પાછું આ ડ્રો કરવું પડે. હવે આપણું જે ચોથું સોપાન છે એ શું છે? તો કે મૂલ્યાંકન. હવે આપણે જે પણ વિષય વસ્તુ સમજાવેલું છે એનું આપણે મૂલ્યાંકન કરવાનું છે. તો શૈક્ષણિક મુદ્દામાં આપણે શું લખશું? તો કે મેળવેલા જ્ઞાનની ચકાસણી. વિદ્યાર્થીઓએ જે પણ જ્ઞાન મેળવેલું છે એની એ ચકાસણી કરશે. શિક્ષક શું કરશે મૂલ્યાંકન દરમિયાન? તો કે શિક્ષક જરૂરી સૂચનો આપી વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનની ચકાસણી ચિઠ્ઠી દ્વારા પ્રશ્નો પૂછી મૂલ્યાંકન કરશે અને સુદ્રઢક આપશે. શિક્ષક છે એ 5 ચિઠ્ઠી બનાવશે કે જેને ભણાવ્યું છે એ આધારિત 5 પ્રશ્નો એમાં લખશે અને એ ચિઠ્ઠી દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરશે. એ ચિઠ્ઠીમાં પ્રશ્ન લખેલા હશે અને વિદ્યાર્થીઓ પ્રશ્ન વાંચી અને એના ઉત્તર આપશે. સામે વિદ્યાર્થીની પ્રવૃત્તિ શું થશે? તો કે વિદ્યાર્થીઓ પ્રશ્નોનું શ્રવણ કરી અને ઉત્તર આપવા પ્રેરાશે. હવે અહીં આપણે મિનિમમ 5 પ્રશ્ન છે એ મૂલ્યાંકનમાં કાઢવાના છે. આ 5 પ્રશ્ન ક્યાં હશે? તો કે આપણે જે પહેલા વિષય વસ્તુ ભણાવેલું છે, ચાહે આપણે 1 પેજ ભણાવેલું હોય કે 2 પેજ અથવા તો આખું ચેપ્ટર ભણાવેલું હોય, તો એ ચેપ્ટરમાંથી આપણે ક્રમિકતાથી કોઈ પણ 5 પ્રશ્ન કાઢી લેવાના ને એ અહીં મૂકી દેવાના. અને સાથે સાથે પ્રશ્ન પૂર્ણ થાય એટલે એક છે એ સુદ્રઢક પણ અહીં લખી નાખવાનું અને સામે એના શું આવશે? તો કે જવાબ. તો આ હતું આપણું મૂલ્યાંકનનું સોપાન. ત્યારબાદ આપણું છેલ્લું સોપાન આવશે સ્વાધ્યાયનું. હવે આપણે છેલ્લે પાઠ પૂર્ણ થશે ત્યારે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય આપશું. અહીં આપણે લખી નાખવાનું સ્વાધ્યાય. સ્વાધ્યાય કાર્યમ. શિક્ષક વિદ્યાર્થીઓને મૌખિક સ્વાધ્યાય કાર્ય આપશે. મૌલિકતાથી શિક્ષક આપશે અને વિદ્યાર્થીઓ છે એ સ્વાધ્યાય ધ્યાનથી સાંભળશે. અહીં આપેલું છે કે બોધ આપનારી વાર્તા જાણીને આવવી, કારણ કે પાઠ એ હતો. આપણે વેદામૃતમનું છે તો આપણે કોઈ પણ છે અન્ય ઋગ્વેદના મંત્ર છે એ જાણીને આવવા અથવા તો કંઠસ્થ કરીને આવવા એવું છે એ તો કે હોમવર્ક આપી શકીએ. અને વિદ્યાર્થીઓ શું કરશે? તો કે નોંધ પોથીમાં સ્વાધ્યાયની નોંધ કરશે. તો આ હતા આપણા 5 સોપાન.
અને સોપાન આધારિત એના છે અપેક્ષિત વર્તન પરિવર્તન. અને સ્વાધ્યાયનું અપેક્ષિત પરિવર્તન શું નીકળશે? તો કે વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાન આધારિત સ્વાધ્યાય કરી શકશે. કારણ કે સ્વાધ્યાય આપણે આપેલું છે એ ક્યાંક ને ક્યાંક જે આપણે જ્ઞાન આપેલું છે એના આધારિત જ આપણે આપશું. તો આ હતા આપણા 5 સોપાન. જેમાં પહેલું સોપાન કયું આવશે? તો કે પ્રારંભ આવશે. બીજું તો કે હેતુ કથન આવશે. ત્રીજું તો કે વિષય વસ્તુ નિરૂપણ. ચોથું મૂલ્યાંકન. અને પાંચમું છે એ સ્વાધ્યાય આવશે. એ આધારિત પ્રારંભમાં આપણે વિષય પ્રવેશ કઈ રીતે કરાવવો એની સૂચના છે. હેતુ કથનમાં હેતુ સિદ્ધ થાય અને વિષયાંગની નોંધ શિક્ષક કરે એની સૂચના છે. વિષય નિરૂપણ છે તો એમાં પહેલા આપણા શૈક્ષણિક 3 મુદ્દા અને એની સૂચનાઓ છે. મૂલ્યાંકનમાં આપણે 5 પ્રશ્ન પૂછીએ છીએ એની સૂચના છે. અને છેલ્લે સ્વાધ્યાય આપીએ છીએ તો એ સ્વાધ્યાયના સોપાનમાં એની સૂચના છે. તો એ મુજબ હવે તમારે જ્યારે પણ પાઠ આયોજનનો પ્રશ્ન પૂછાય તો ફોર્મેટ આ જ રહેશે, એની અંદરની સૂચનાઓ પણ આ જ રહેશે, માત્ર તમારા શબ્દ છે એ બદલાશે. અહીં આ પ્રશ્ન 5 આના છે તો તમારે તમારા વિષયાંગ અનુસાર 5 પ્રશ્ન છે લખવાના થશે. એવી જ રીતે અપેક્ષિત વર્તન પરિવર્તનમાં પણ તમે આ મુદ્દાને અનુરૂપ જ છે એ અપેક્ષિત વર્તન પરિવર્તન પણ લખી શકો. કોઈ એવો મુદ્દો હોય તો વિદ્યાર્થીઓ ખાલી જગ્યાનું પોતાના જીવનમાં છે એ ઉપયોગ કરી શકશે. એવો પણ તમે અપેક્ષિત વર્તન પરિવર્તન કાઢી શકો. ત્યારબાદ આ 3 મુદ્દાની સૂચના છે, વિદ્યાર્થીની સૂચના છે, બધું સેમ જ રહેશે. આ આદર્શ નમૂનો તમે છે એ પાકો કરી લ્યો, બરાબર, યાદ રાખી લ્યો. તો આવી જ રીતે તમારે છે લખવાનું થશે. માત્ર શબ્દ છે એ તમારા વિષયાંગ અનુરૂપ બદલાવવાના રહેશે. ત્યારબાદ આવશે ફલક નોંધ. આ તમારે ડ્રો કરવાનું થશે નહીં, માત્ર શું કરવાનું? ફલક નોંધ આની જ નીચે. એટલે પહેલું પેજ આપણા નામનું, સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુનું હશે. નીચે પદ્ધતિ, પ્રયુક્તિ અને સંદર્ભ નોંધ. ત્યારબાદ બીજું પેજ અને ત્રીજું પેજ છે ઉપર જોયું એ મુજબનું હશે. પછી ચોથું ને 5મું પેજ આ છે એ ચોથા અને 5મા પેજમાં નીચે બધામાં છે તમારે ફલક નોંધ છે એ ડ્રો કરી નાખવાની. હવે અહીંયા વિષય, વિષયાંગ, ધોરણ અને તારીખ લખવાના છે. અહીંયા આપણે સંસ્કૃતમાં લખીએ તો થોડું સારું લાગે. તો અહીંયા આપણે વિષય, વિષયાંગમ, કક્ષા અને દિનાંક, બરાબર, આવી રીતે આપણે લખી અને સંસ્કૃતમાં થોડુંક લખીએ તો સારું લાગે. અહીંયા આપણે છે એ શૈક્ષણિક મુદ્દા છે એવું લખીએ તો પણ ચાલે. શૈક્ષણિક મુદ્દા. અને અહીંયા શબ્દાર્થ, જે આપણા 3 મુદ્દા હતા એ અહીં લખવાના થશે. અને વચ્ચે વચ્ચે આપણે છે એ 4 થી 5 છે એ શબ્દાર્થની નોંધ છે ફલક પર કરવાની હોય છે. તો અહીં 4 થી 5 કોઈ પણ શબ્દાર્થ એવા જે પાઠમાં આવતા હોય એ તમારે યાદ રાખી લેવાના અને ફલકમાં છે 4 થી 5 શબ્દાર્થ અને એના અર્થ છે લખી નાખવાના. તો આ હતી ફલક નોંધ. ત્યારબાદ આવશે વિષય વસ્તુ. જો ફલક નોંધ છે તમે અહીં ડ્રો કરો ને અહીં તમે વિષય વસ્તુ લખી નાખો તો પણ ચાલે. ફોર્મેટ છે તમારી રીતે થોડું ઘણું ચેન્જ કરી શકો જેથી આપણા પેજ પણ છે બચી શકે. હવે વિષય વસ્તુ છે આપણે ક્યાંથી લીધેલું છે? તો આપણે જે પુસ્તક છે ભણાવીએ છીએ એનું નામ કે ભાઈ સંસ્કૃત. અહીં આપણે શું લખશું? ધોરણ 12 પાઠ્યપુસ્તક, ધોરણ 12. અહીં પેજ નંબર જેટલા હોય એ. અને આ પ્રકાશન છે એ બધી જ બુકનું આપણી ક્યાંથી થાય છે? તો કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર. એટલું વિષય વસ્તુ કન્ટેન્ટમાં છે આપણે લખવાનું થશે. ત્યારબાદ હવે છેલ્લું પેજ આવશે જેમાં આવશે ચિત્ર આકૃતિના મિનિએચર. જો આપણે પાઠ સમજાવતી વખતે જે આપણે 3 મુદ્દા લીધેલા હતા એ સમજાવવા માટે આપણે કોઈ ચિત્રનો ઉપયોગ કરેલો હોય તો અહીં છે આપણે ચિત્ર ત્યારે આપણી પાસે હાજર નહીં હોય એટલે આપણે એક બોક્સ બનાવી અને નીચે શું લખી નાખશું? તો કે પશુનું ચિત્ર બતાવેલું હોય તો પશુઓના ચિત્ર, અથવા તો છે આપણે હાથીનું ચિત્ર બતાવેલું હતું તો અહીંયા શું લખશું? તો કે હાથીનું
ચિત્ર, એટલે આ થઈ જશે તમારું ચિત્ર આકૃતિના મિનિએચર. ત્યારબાદ આવશે છેલ્લું સંદર્ભનું વિષય વસ્તુ, કે આપણે વિષય પ્રવેશનો એક સંદર્ભ છે એ, ત્યારબાદ જે આપણા 3 મુદ્દા છે એનો સંદર્ભ કઈ રીતે અને ક્યાંથી લીધેલો છે એ અહીં લખવાનો થશે. આ થોડુંક લાંબુ છે, હું તમને ટૂંકમાં છે કઈ રીતે લખવું એ ટૂંકમાં કઈ રીતે લખવું તો એ તમને કહું કે સંદર્ભ એક છે તો એ શું છે તો કે વિષય પ્રવેશ. હવે વિષય પ્રવેશ છે એમાં આપણે શું લીધું હતું તો કે ભાઈ વાર્તા લીધી હતી, માનો કે. તો હવે આ વાર્તા ક્યાંથી લીધી હતી તો કે આપણે કોઈ પણ બુકમાંથી છે આ વાર્તા લીધેલી હતી અથવા તો યુટ્યુબમાંથી જોઈ હતી. જો કોઈ બુકમાંથી લીધી હોય તો એ બુકનું અહીંયા નામ લખી દેવાનું, અથવા યુટ્યુબમાંથી લીધી હોય તો એની લિંક છે અહીંયા આપણે રાખી દેવાની. પછી સંદર્ભ 2, એવી જ રીતે સંદર્ભ 3 અને સંદર્ભ 4. આ સંદર્ભ છે વિષય પ્રવેશનો રહેશે. આ 3 સંદર્ભ છે આપણે જે શૈક્ષણિક મુદ્દા કાઢેલા છે એના રહેશે. હવે પહેલો શૈક્ષણિક મુદ્દો છે એ સમજાવવા માટે આપણે શું લીધેલું હતું તો માનો કે આપણે ગીત લીધેલું છે, તો આ ગીત છે જ્યાંથી આપણે લીધું હોય એની આપણે અહીંયા નીચે લિંક છે લખી નાખવાની. અથવા તો તમારી પાસે લિંક યાદ ન હોય અને એક્ઝામમાં આપણે આ પૂછાય અને લખવું હોય તો ખાલી આવી રીતે લિંક લખી અને તમારી મુજબ કોઈ પણ લિંક લખી નાખો તો પણ ચાલે. ત્યારબાદ સંદર્ભ 3 છે એમાં આપણે ચિત્ર છે લીધેલા હોય તો એ ચિત્રો છે આપણે ક્યાંથી લીધેલા છે તો કે ગૂગલમાંથી લીધેલા છે, તો એનો કંઈ રેફરન્સ અહીંયા લખવાની જરૂર નથી કારણ કે ચિત્ર તો આપણે ગમે ત્યાંથી લઈ શકીએ. ત્યારબાદ ચોથું છે તો એમાંથી માનો કે આપણે કોઈ સંદર્ભ સમજાવવા શ્લોક લીધેલો છે તો આ શ્લોક છે જે પણ ગ્રંથમાંથી લીધેલો હોય એ ગ્રંથનું આપણે અહીં નામ લખી નાખવાનું. રામાયણ છે, મહાભારત છે, ભગવદ્ ગીતા છે, જે પણ ગ્રંથ હોય એ ગ્રંથનું અહીં નામ લખી નાખવાનું. તો અહીં છે આપણું આ આખું આયોજન છે એ 5 પેજમાં પૂર્ણ થાય છે. આપણે આ ડ્રો કરવામાં ઓછામાં ઓછો પોણી કલાક જેટલો તો સમય લાગી જ જાય, બરાબર. પહેલાં આખું ડ્રો કરીએ, લખીએ તો આરામથી છે તમારે કરવું પણ પડે, એટલે આને છે એ છેલ્લે રાખવાનું આપણે જો પ્રશ્ન પૂછાય તો, અને બીજું બધું લખાણ છે લખી લેવાનું. તો હવે છે હું તમને કઈ રીતે આ ડ્રો કરવું, બરાબર, એ છે તમને સમજાવી દઉં કે જો આપણે ત્યાં પૂછાય તો કઈ રીતે છે ડ્રો કરવું. તો હવે આપણું છે એ ફર્સ્ટ પેજ છે અહીં આવશે, બરાબર, કે પહેલું પેજ છે એને આપણે કઈ રીતે ડ્રો કરવું. તો માનો કે આ છે આપણું સપ્લિમેન્ટરીનું પહેલું પેજ છે. તો અહીં શું આવશે તો કે પહેલા છે આપણું નામ લખી નાખવાનું. નામ લખવાનું નથી પણ ખાલી આપણે એવી રીતે ટોપિક આપવાનું. ત્યારબાદ અહીં વિષય છે એ સંસ્કૃત લખી નાખવાનો અને અહીં શું આવશે તો કે વિષયાંગ આવશે. અહીં ધોરણ આવશે ને અહીં વર્ગ આવશે ને અહીં તારીખ આવશે. તો આ આપણે છે લખી શકીએ પણ આપણે નામ લખવાનું નથી. ત્યારબાદ અહીં આવશે સામાન્ય હેતુ અને અહીં આવશે વિશિષ્ટ હેતુ. સામાન્ય હેતુ જે તમને ફોર્મેટમાં આપેલા છે એટલા જ આવશે અહીં, એટલા જ અહીં લખવાના છે. અને વિશિષ્ટ હેતુ તમારા વિષયાંગને અનુરૂપ છે તમારે લખવાના છે. ત્યારબાદ અહીં આવશે શૈક્ષણિક ઉપકરણો અને અહીં શું આવશે તો કે પદ્ધતિ અને પ્રયુક્તિ.
શૈક્ષણિક ઉપકરણો છે એ પણ બે પ્રકારના છે. જો તમે ખાલી એમને એમ પણ લખી શકો, પરંતુ આવી રીતે છે એ 1 by 1 ટોપિક આપીને લખશો તો એનો પ્રભાવ થોડોક છે એ સારો પડશે. તો અહીંયા આપણે શૈક્ષણિક ઉપકરણો બે પ્રકારના હોય છે, એક તો યાંત્રિક અને બીજા બિનયાંત્રિક. તો એ પણ આપણે એક એક તો લખી જ નાખવાના. ત્યારબાદ પદ્ધતિ આપણે અનુવાદ અથવા તો કથન કોઈ પણ લખી શકીએ, અને પ્રયુક્તિમાં છે આપણે પ્રશ્નોત્તરી અને ઉદાહરણ. આ બે તો છે એનો ઉપયોગ આપણે કરશું જ, એટલે આ બે તો લખવાની જ. એ સિવાય તમે તમારી રીતે છે એ લખી શકો. ત્યારબાદ અહીં આવશે સંદર્ભ સાહિત્ય. અહીં પુસ્તકનું નામ, અહીં લેખક, અને અહીં આવશે પૃષ્ઠ એટલે કે પેજ નંબર. આ લખી નાખ્યું. ત્યારબાદ અહીં આવશે અન્ય સાહિત્ય. જો તમે કોઈ શ્લોક લીધો છે, કોઈ અન્ય સાહિત્યમાં લીધો છે, તો એ તમારે અહીં લખવાનું થશે. તો આ છે આપણું પ્રથમ પેજ. એનું ફોર્મેટ આવી રીતે રહેશે. હવે આપણે જોશું બીજું અને ત્રીજું પેજ. બીજું અને ત્રીજું પેજ છે એ સાથે સાથે જ રહેશે. આ બે પેજ હું ભેગા છે ડ્રો કરું છું. આ આપણું બીજું પેજ થશે અને આ આપણું ત્રીજું પેજ. અહીં આવશે પહેલા સોપાન, પછી આવશે શૈક્ષણિક મુદ્દા, અને અહીં આવશે અપેક્ષિત વર્તન પરિવર્તન. ત્યારબાદ બીજા પેજમાં આવશે શિક્ષકની પ્રવૃત્તિ, વિદ્યાર્થીની પ્રવૃત્તિ, અને અહીં આવશે સંદર્ભ નોંધ. ત્યારબાદ આપણે છે આંકી લેવાનું રહેશે. હવે અહીંયા આપણું પહેલું સોપાન છે એ પ્રારંભ આવશે. પ્રારંભની જેટલી પણ આયોજનમાં સૂચના કહેલી છે એ બધી અહીં તમારે લખી નાખવાની. અહીંયા શૈક્ષણિક મુદ્દા છે તો એમાં વિષયાંગ પરિચય, અહીંયા વિદ્યાર્થીઓનું અપેક્ષિત વર્તન પરિવર્તન, શિક્ષકની જે સૂચના ફોર્મેટમાં આપેલી છે તે મુજબ. સામે શિક્ષક જે કરશે તો વિદ્યાર્થી શું કરશે તો એની સૂચના અહીં આવશે. ને આ સંદર્ભમાં આપણે સંદર્ભ 1 કરી અને વિષય પ્રવેશ જેના દ્વારા કરાવવાના છે, વાર્તા હોય તો વાર્તા, કથન હોય તો કથન, એ અહીં નોંધી લેવાનું. ત્યારબાદ પ્રારંભ પછી બીજું સોપાન આવશે આપણું હેતુ કથન. તો અહીં એની સૂચના લખી નાખવાની. ત્યારબાદ ત્રીજું સોપાન આવશે આપણું વિષય નિરૂપણ. તો અહીંયા વિષય નિરૂપણ છે એની સૂચના છે આપણે નોંધી લેવાની. તો આ પેજમાં છે એટલું જ આપણે લગભગ સમાશે. તો ત્યારબાદ છે તો કે આપણે ચોથું અને પાંચમું પેજ છે એ પણ ડ્રો કરવું પડશે. તો સેમ એ પણ છે આવી જ રીતે આવશે. એમાં આપણે છે શું કરશું તો કે આપણું ચોથું જે સોપાન છે, ચોથું સોપાન શું આવશે તો કે મૂલ્યાંકનનું આવશે. તો અહીંયા આપણે લખી નાખશું મૂલ્યાંકન. અને પાંચમું સોપાન છે આવશે આપણું સ્વાધ્યાયનું. તો સ્વાધ્યાય. હવે ઉપર છે તમે પાછું એ ન દોહરાવો કે ભાઈ સોપાન શૈક્ષણિક મુદ્દા, તો એ છે એમાં ચાલશે, બરાબર, કારણ કે એ પાછળનું જ પેજ અહીંયા બીજા પેજથી કન્ટિન્યુ થાય છે. હવે અહીં જે જગ્યા પછી તમારી વધશે એ જગ્યામાં તમે શું કરશો, અહીંયા આપણું આવી ગયું શૈક્ષણિક મુદ્દા, અપેક્ષિત વર્તન પરિવર્તન, અહીંયા આવી ગઈ આપણી શિક્ષકની પ્રવૃત્તિ, અહીંયા વિદ્યાર્થીની પ્રવૃત્તિ, અને અહીંયા સંદર્ભ નોંધ. હવે આ જે નીચેનું છે પેજ વધશે એમાં અહીંયા શું આવી જશે તો કે ફલક નોંધ.
ફલક નોંધમાં અહીંયા વિષય, વિષયાંક, કક્ષા અને દિનાંક. પછી અહીંયા શૈક્ષણિક મુદ્દા, અને અહીંયા આવશે શબ્દાર્થ. જો તમારે અહીંયા શબ્દાર્થ ન લેવા હોય, સંધિ લેવી હોય, અપરિચિત શબ્દ લેવા હોય, બરાબર, અથવા તો કંઈ શબ્દ સમૂહ છે એવું કંઈ જે આવતું હોય તમે કંઈ પણ લઈ શકો એમ. એવું જરૂરી નથી કે ખાલી શબ્દાર્થ જ છે લેવાના. તો આ આપણી ફલક નોંધ થશે. અહીંયા આપણા જે શૈક્ષણિક 3 મુદ્દા છે એ લખવાના, ને 4 થી 5 છે તમારે શબ્દાર્થ લખવાના. ત્યારબાદ અહીંયા જે વધેલું છે ત્યાં આપણે લખશું વિષય વસ્તુ. એમાં અહીંયા પુસ્તકનું નામ અને એનું પ્રકાશન, ને અહીંયા ધોરણ અને અહીંયા તારીખ. પુસ્તકનું નામ સંસ્કૃત ધોરણ 12, પ્રકાશન ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ધોરણ અહીંયા 12, અને તારીખ જે તમે પરીક્ષા દેવા બેઠા હોય એ તારીખ છે અહીંયા લખી શકો. તો આ હતું આપણું 4થું અને 5મું પેજ. હવે છે એક છેલ્લું પેજ રહેશે, 6થું પેજ. એ સિંગલ પેજ આવશે પાછું. એમાં આવશે આપણું અહીં ચિત્ર આકૃતિના મિનિએચર. જો આપણે લીધેલા હોય તો અહીં બોક્સ કરી અને નીચે લખી નાખવાનું. અને છેલ્લે આવશે સંદર્ભનું વિષય વસ્તુ. અહીંયા સંદર્ભ છે આપણે 4 લખવાના છે. પહેલો સંદર્ભ વિષય પ્રવેશનો, અને પછીના 3 સંદર્ભ છે આપણા શૈક્ષણિક મુદ્દા આધારિત. તો અહીં આપણું આયોજન આવી રીતે છે પૂર્ણ થશે. બરાબર, આશા રાખું છું કે તમને છે આ સમજાઈ ગયું હશે. તો ધન્યવાદ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર.